જય માતાજીને રામ રામ. કેમ છો બધાય મિત્રો? અત્યારે સાંજના 4:30 થઈ ગયા છે અને પ્રતીક્ષાએ ઠેલી લઈ લીધી છે હાથમાં અને સીધ જવું છે પીપળાના પાન. મિત્રો પીપળાના પાનની એમની ફેસબુકમાં કાંઈક એવી આઈટમ જોઈ છે અને આઈટમ બનાવવી છે અને અહીંથી 1 કિલોમીટર દૂર થાય ગામની બારોબાર એક જગ્યાએ પીપળો છે, તો આપણે પાન લેવા જવા છે. પણ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરી દેજો અને ગેટ બંધ કરીને આપણે હાલતા થઈએ. તો આપણે રોડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે ભાઈ અલગ અલગ આઈટમ વેસ્ટમાંથી બેસ્ટ ઘણી જાતની બને, તો વિડીયોના યુટ્યુબમાં આવતા જ હોય. તો આજે પીપળાના પાનમાંથી કંઈક આઈટમ બનાવી છે તો આપણે લઈ આવી. જો રોડ ઉપર આવી ગયા છે અને આ રોડ આમ પૂરો થાય ને ઢાર દેખાય ત્યાં સુધી જવાનું છે. તો હાલો ધીમે ધીમે હાલે જાય. ગામ બતાવું થોડુંક મારું તમને. ગામની બારોબાર ભેહું બાંધવાના વાળા જો કેમ છે. હાર્દિક કયો જાય બેઠો બેઠો ભેહું સારે. પેલા શું કરે જો ભેહું લઈ જાય તારી હું મારા વાળામાં ગઈ ને તો જો ઓલો વાળો મારો છે એમાં ભેહું નાખીને તો તારો વારો છે. હા તો ભાઈ અમે ઝીનકા લાગલા નાના નાના ત્યાં અમે આ બાજુ રમવા આવતા બધા છોકરા 30-35 જણા. ત્યારે મોબાઈલનો જમાનો હતો નહીં, ફ્રી ફાયરનો. પછી આ ઝાડવા દેખાય ને કુવાડિયા, તો કુવાડિયાને અમારા નાની નાની રસ્તાને કેળિયું હોય. આ એરિયો હવે નવો બની ગયો તો ઝાડવા બાંધી દઈ અને પછી રમીએ પકડમ પાટી. તો જે નીચે જોયા વગરનો ધોયલો જતો હોય ને એ હેઠો પડે ધાડ દેવાનું અને એ કાંકરા લાગતા અને ગોઠણ સોલાતા ને ઘેરે આવીએ ને તો ઘેરે ધૂંબા નોખા પડતા. એ અલગ હતું અને એ સમયમાં રમવાની મજા આવતી. ગીલી દાંડિયા રમતા, પૈડા ફેરવતા અને અમે આ બાજુ જંગલમાં જખડતા જામાં બધે. અને અત્યારે તો આ ફ્રી ફાયર અને પબજી અને ઇન્સ્ટાગ્રામ એની માણસનું બધું રમત ગમતને સુખ છે ને છોકરાઓનું લઈ લીધું હોય. સાચી વાત હોય ને તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફાઇનલી જગ્યા ઉપર આવી ગયા છીએ. જગ્યા છે અહીં સામેની સાઈડ અને ગામથી જો કેટલા દૂર આવી ગયા, ટાવર દેખાય અહીંયા આપણે હતા. અને ભાઈ સ્મશાન છે અમારું કોળી સમાજનું, બરાબર. તો અહીંયા પીપળો રાખેલો છે વાવેલો, બરાબર. અને ઉછેરો બધાએ નકર ધારની જગ્યા છે. અહીંયા ઝાડ થવું કઠણ છે પાણી વગરનું અને એ ગાંડા બાવરને બધું હોય એ તો થઈ જાય, પીપળો ન થાય. તો પીપળાના પાન માટે આપણે આવ્યા છીએ. મારા દાદા દાદીની સમાધિ પણ અહીંયા છે, એમને થોડે દર્શન કરી આશીર્વાદ લઈ લઈ અને પીપળાના પાન લઈ લઈ. જો સ્મશાનમાં આવ્યા છે આજ. તો અહીંયા મારા દાદા દાદીની સમાધિ છે ભાઈ. આ ફૂલ ઝાડ વાવેલા છે ને દાદીમાં છે અમારા અને અમારા દાદા. તો એના દર્શન કરી લો. બહારની સમાધિ છે. અહીંયા તૂટી ગયું વોટર. હવે સામેની સાઈડમાં પીપળો છે, તો પીપળાના પાન લઈ લઈ. તૂટેલા ના હોય એ વાલ આ ડાયરેક્ટ મહારા હાલ છે. હાલશે હેઠે રાખજો. એક આ બાજુ આ છે ને કાઢી રાખી આ મોટી. હા એ લઈ લી મોટી. એ તો એલા આવી છે ને એ કાઢી નાખશું. ખાધેલા ના હોય ને એટલે હાલે. તેના હોય તો હાલે. બસ થઈ જાય. હજી થોડાક પાછા કઈ અહીંયા આવવા છે. બસ
થઈ રહે એટલા હાલ્યો એટલા તોડ્યા પાન બીટવા દો જાન્ય પાન બીટવાના ચાલુ કર્યા વાનું હું બનાવે ઘેરે જઈને આની પાસેથી માહિતી લઈ લે હું બધી પીટી ને આપણે પાન લઈ લીધા છે ભાઈ અને પ્રતિસાય બીટીની થેલી ભરી લીધી હવે ઘેરે જઈને સમજૂતી લઈ તો ભાઈ ઘેરે આવી ગયા મારી તબિયત થોડીક નબળી છે ના તો મારે આ મહિનો બેકાર હાલે છે તો હવે આપણે સાહેબને પૂછીએ હવે શું કરવાનું છે આ પાનનું તારે પાંદડા પલાળીને રાખી દેવાના એટલે પીપળાના પાનને પલાળવાના પછી પલાળીને પછી 10 દિવસથી રાખીને આમાંથી આ લીલો ભાગ છે ને હા એ નીકળી જાય જારી વતે ખાલી એટલે ટૂંકમાં પાન આ પાન છે બરોબર આ પાનને પલાળી દેવાનું અને આ પાન પલાળી દઈને પછી જો આપણે આમાં તમને દેખાય તો આની જે જારી છે ને એ જારી વધશે અને બીજું બધું નીકળી જશે પ્રતીક્ષા એમ કહે છે તો આપણે તો ભાઈ 10 દી પછી એનો રિઝલ્ટ મળે એ રીલમાં શેર કરી દે હું હવે જોઈએ આ પલાળશે પછી કઈ રીતનું હાલે તો મિત્રો મારી તબિયત રેડી નથી તો સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી